2023 ની અંદર આ રીલ્સ ઉતરી હોય અને 2000 ને તમને કહું 80 ની સાઇલ હોય, એમાં ત્રીજી પેઢીએ ચોથી પેઢીએ કોઈ ખારો દીકરો જન્મો અને બા ઉભા ઉભા અત્યારે આમ કર્યું પતલી કમરિયા દેખો હાય હાય હાય, ઈ છોકરો ત્રીજી પેઢી આમ રીલ્સ જોતો હોય છે, એના બાનું આઈડી. એ છોકરો શું વિચારશે કે મારા બા હાવ આવા છે? હે, મારા બાપુજી આવા છે? મારા પપ્પાના પપ્પા છે, યુ નો. જો એ કેવું બોલે છે, મને ન આવડે. વિચાર કરજો મારા વહાલા સ્વજનો, મારા વહાલા મિત્રો, આ ટેકનોલોજી નહીં મરે, ત્રીજી પેઢીએ કોઈક સંસ્કારી દીકરાનો જન્મ થયો ને તો એ આપણને તે દિવસે બેઠો બેઠો વગવશે કે અમારા પૂર્વજો હાવ આવા છે. અને જો કદાચ રીલ્સ બનાવી હોય માતા બહેનો ને, તો રામાયણની 5 ચોપાઈ યાદ રાખીને એકાદી રીલ્સ બનાવો, ગીતાજીના 5 શ્લોક બનાવીને એકાદી રીલ્સ બનાવો, સવારના પ્રભાત્યા એકાદી સરસ મજાના પ્રભાત્યા આવડતો એવી રીલ્સ બનાવો, કૃષ્ણના ગીતની રીલ્સ બનાવો. આ પતલી કમરિયા દેખો હાય હાય ઈ હું છે પણ હાલો એનોય વાંધો નહીં, એનો આપણે ટેકનોલોજીનો જમાનો વળી પાછું ઊંચા કટકો કાઢીને ગામમાં ફેરવ છે. આને આવું ન બોલવું જોઈએ, પણ હું કામ ન બોલવું જોઈએ? હું તમારો છું, તમે મારા છો. સૌ તો ગુજરાતી, હું અહીંથી જે કાંઈ પણ ગુજરાતી બોલું તમને સમજાય છે. પણ એટલું ધ્યાનમાં રાખજો કે આપણા પૂર્વજોએ જે આપણને સંસ્કારો આપ્યા, આપણને જે રીતિ રિવાજો અને પરંપરાઓ આપ્યા ને આપણે જાળવવી જરૂરી છે. આ ફિલ્મ વાળા 400 કરોડ રૂપિયાના નફા કરીને વિયા જાય ને એડવર્ટાઈ આપીને વિયા જાય. એડવર્ટાઈમાં ખાલી આપણે બગડા નથી, આપણને બગાડવામાં આવ્યા. એડવર્ટાઈના 300 કરોડના પડદા ઉપર ખાલી આટલું આવીને કહીને વિયા જાય, કાલે ઘને મુલાયમ બા. એટલે આપણે 950 રૂપિયા શેમ્પુ 500 ગ્રામ માલ આવે, 45 જાતના વિટામિન આવે. 45 જાતના વિટામિન જો શેમ્પુમાં આવતા હોય તો ફોહા ન કરાય અને ગટરમાં ન આવવા દેવાય. આનો ડાળનો વઘાર કરો, સમોસા લાવો, સોસ વાપરો, બ્લુમ બ્લુમ કરીને ખાઓ, બોળી બોળીને ખાઓ. છોકરાઓ હવાર રોતા હોય, ઘી ચોપડોમાં 3 ચમચી શેમ્પુ નાખો, ઉપર મોરસ વેરો ભૂંગળું કરીને ખવડાવો. શું કામ? અત્યારના ડોક્ટરો એવું જ કહે છે ને તમારા છોકરાને વિટામિન ઘટે છે, તો 950 રૂપિયા 45 વિટામિન આવે. દાબોની સમજી ચવનપ્રાશ જેવું કાયમ આપશે. ઈ બીજા બીજી આવે, એનું કયું ન કરતા તો થોડુંક મારું હું કન્ડિશનર લાવો, એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રહે હોય એને રે. ઈ કેટલાનું આવે? 600 રૂપિયાનું માલ. કેટલો? 300 ગ્રામ. જવા દે. ત્રીજી આવે, એનું કયું ન કરતા તો શિરમ લાવો. ઈ કેટલા આવે? 300 રૂપિયા 150 ગ્રામ આવે. હવે આનું આખું ટોટલ મારો ને, ખાલી માથામાં નાખવાનું 2000-2500 રૂપિયાનું આવતું હોય તો આજ આપણે અહીં પ્રણ લઈ, આપણે નિયમ લઈ, હિન્દુના દીકરા તરીકે, એક સનાતની હોવાને તરીકે, અને ખરેખર જો આપણે ભારત દેશને રાષ્ટ્રને માનતા હો ને તો પ્રણ લ્યો કે હું 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવતું હોય તો એની કરતા ખારી ગૌશાળાઓમાંથી 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી હું લઈ આવીશ, હું ખાઈશ, મારા છોકરાઓને ખવડાવીશ. ગાયો જીવતી રહી જાય, છોકરાઓ રંડા જેવા થાય, આપણે રંડા જેવા. આપણા પૈસા આપણી પાસે રહે. પછી એક વસ્તુ નીકળી જાય, હું સરકાર પાસેથી આપણે એક વસ્તુ નીકળી જાય, હું અમારી માંગે પૂરી કરો, એ નીકળી જાય. શું કામ? આપણો પૈસો આપણી પાસે છે. બારા નીકળવાની મૂળ જરૂર છે. આ કોવિડ ગયો, 5000 કોવિડ ગયો એ પેલા આપણે 5000 ની કપડાની જોડ પહેરતા હતા, 1000 રૂપિયાના બૂટ પહેરતા હતા, 2500 રૂપિયાનો સ્પ્રે વાપરતા હતા. હો, આવું બધું બ્રાન્ડેડ વાપરતા હતા. આ 2 વર્ષના કોવિડમાં ક્યાંય કાંઈ આવ્યું? કાંઈ 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢ નાખ્યા. બ્રાન્ડેડતાની જરૂર નથી, સાત્વિકતાની જરૂર. એમાં અમારે ગભો મારી પાસે આવ્યો. પછી એક જ વાત લેશો, હા પછી હજી અપેક્ષાબેન બાકી છે, પછી ધવલભાઈ છે, સંજીવભાઈ સોજિત્રા છે, પછી ઓલા હા વિશાલભાઈ છે. એટલે હજી આપણે આમ જો મજા જ કરવાની. પણ હું એડવર્ટાઈઝની જેમ આવીશ. ગભો મારી પાસે આવ્યો કોવિડમાં, મને કહે કે વેક્સિન દેવડાવવા દાવું. મેં કીધું હાલો વેક્સિન દેવડાવવા જાય. વેક્સિન દેવડાવવા ગયા ને નર્સ બેન બેઠા હતા ને સામે ગભાને બેહાર્યો. તો નર્સ બેને એટલું પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો?
જમણા હાથે. અચ્છા, જમણા હાથે. તમે ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, વિચારું છું. શું વિચારો છો? કે તમે કેટલું પ્રેમથી પૂછો છો. એમાં શું થઈ ગયું? એ તો અમારું કામ છે. તમારું કામ છે. લોકડાઉનમાં ઘર બહાર નીકળ્યા, પોલીસ વાળા સાહેબે જે પકડી લીધા ને પછી જે મોર બોલાવ્યા, એને ન પૂછ્યું કે આ છોકરી ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? નકર એને પૂછવું જોઈએ. એમાં અત્યારનું છોકરું રૂડું હું કામ લાગે? અને પાછો આવ્યો મારી પાસે, મને કહે કે પાછું આપણે કે સાહેબ પાસે જવું. મેં કેમ? કે આપણે 35 વર્ષના થયા, એમાં 6 વર્ષ ઘેરે રહ્યા, બાકી બહાર મોટા થયા, પણ સાહેબ પાસે ખાલી કેવા જવું. મેં હું કેવા જવું? કે ગમે એવું લોકડાઉન છે, બહાર નીકળશું, દંડા મારવા હોય તો મારો, એનો વાંધો નહીં, પણ દંડા બદલાવો. મેં કાં? કે ઓલા જૂના દંડામાં શીપટીઓ આવે, નવા દંડા આપો. એમાંય પાછું અત્યારનું છોકરું તમે જો રૂડું. બેહી જો, હજી મારે ઘણું કહેવાનું છે તમને. તો તમે એમ વ્યાજ આવો કેમ ભેગું થાય? બધા બેહી જો હો. એકચ્યુઅલી કાલે તો સન્ડે છે, સાગર. સન્ડે હોય યા મંડે, રોજ ન ખાવ અંડે. ના ના, એનો આ ગીત આવું ગીતે શીખવાડ્યું ને આવું. સન્ડે હોય યા મંડે, રોજ ખાવ અંડે. તો ક્યાંક પૂર્વજો એ નહીં, ક્યાંક ચાર વેદમાં ક્યાંક લખ્યું હોય, હે ક્યાંક નીતિ શાસ્ત્રોમાં નહીં લખવામાં આવ્યું હોય. હવે તો એવું શીખાશે એ કે એ બધું શું કહેવાય એને, વેજીટેરિયન માં આવે. તો 5 વીઘાના ઈંડા વાવો. ખોટું છે બાપુ. સાત્વિકતામાં જીવવાનું. ઈશ્વરે ચોખ્ખું આપણને કહી ગયા, સંદેશો આપ્યો કે કોવિડ નામનો જે વસ્તુ હતી ને એ ખાલી બમ્પ હતો. મારી પાસે હાઈવે પડ્યો, જો સાત્વિકતામાં જીવવું હોય તો એક બમ્પ આપે, નો જીવવું હોય તો ઘડીએ ને ઘડીએ બમ્પ આવે. નથી, અમુક 3-4 બમ્ફડીઓ હતી, ડીક 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 ડીક, એવી કેટલી બમ્ફડીઓ આવશે. આવો મજામાં? અમારો પધારો પધારો ભાઈ. ગાંડી બેહી જા ગાંડી. અમારું ઘરેણું છે ઈ. અત્યારનું છોકરું જોવો તમે, રૂડું હું કામ લાગે, સોખું હું કામ લાગે? આઈ એમ સોરી, મને માફ કરજો, કદાચ તમને નહીં ગમે, પણ 30 વર્ષ પેલા ગામડામાં જે માએ ખોળે બેહારી પાકો માલ, દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, જેટલો પાકો માલ ખવડાવ્યો એટલો ઘાટો માલ આવતો. જેને ખબર હોય ને ખબર હોય, ઘાટો માલ. ઈ કેવો? અત્યારનું કેસર પિસ્તા, રાજભોગ આઈસ્ક્રીમ એ હરી ગયો હોય ને, જેને જૂના હોય એને ખબર હોય. નવા એ તો શેડું ક્યાં જોયું જ છે. પાણી જેવા શેડ આવે ને પાકો માલ મળે. પાકો માલ મળતો જ નથી. અત્યારે ક્યાં ગાયું ભેહું કે બાંધા રહે? ક્યાંય નથી બાંધા રહેતા. એ તો જેટલો પાકો માલ હતો તો એ મજા આવતી. પાકા માલમાં પાછું કેવું, બા બિચારી ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. અમારા ગામડાના ડોક્ટરો એવા, ડિગ્રી નહોતી, 40 વર્ષના અનુભવ. પેલા ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે શું થાય. તો ભેરું હેનું હોય છે એને. એ જોયા જેવું. અડધી બીક થી આખો રોગ કાઢ નાખે એ ડોક્ટરો. એટલે 40 વર્ષના અનુભવ. સાહેબ ને પાછા પૂછે બા, હે સાહેબ આ છોકરાને દવા કઈ રીતે લેવાની? કાળી ધોળી પીળી, સવાર બપોર ને હાંજ. હે સાહેબ છોકરાને શું ખવડાવું? ખીચડી કઢી, બીજું ખવડાવતા નહીં કાંઈ? હા સાહેબ નહીં ખબર. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં આવી શકો હવે. કેમ? તમે લાંબુ રહ્યો એમ જ નથી. મોઢું તો જોવો તમારું. અડધી બીક થી આખો રોગ કાઢ નાખે, ભવિષ્ય ભાંખે. 10 રૂપિયાના ટીકડામાં 3 સલાહ આપે. અત્યારે 10,000 ના જબલા ભરીને આવો, સાહેબ ને પૂછો સાહેબ હું ખાવાનું? તમારે મજા આવી ખાવ. તમે ખાવ છો એટલે તમારું હાલે છે. દૂધ ને રોટલો ખાતા હતા ને તેથી ગવડિયા 10 કિલોમીટર હાલીને જતા હતા. અત્યારે મજા આવે એવું ખાવ છો, કોઈ 5 કિલોમીટર હાલીને બતાવો. યો આપણો ગુજરાતી ને સમજવો અઘરો શું કામ છે ખબર છે? ગુજરાતી કોઈ પણ હોય એને સમજવું અઘરો. શું કામ? ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાહે.
એટલે વજન ઉતારવા જાવ છો ઘટાડવા જાવ છો? એમાંય બે માણા માયલા જતા હોય ને, સાગર ચાલ ને આ બાજુ નીકળ્યા છીએ તે કોકોવીથ આઈસ્ક્રીમ ખાતા જઈએ. હા, વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો એ જ નથી ખબર પડતી. હાલો એનોય વાંધો નહીં. પાકો માલ ઘાટો માલ. અત્યારે મહાનગરોમાં કોણ કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાય તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. વાર તહેવારે માવો તો એમ મળે જાણે ભેં સીધો માવાનો પોદળો કરતી હોય એમ. હારું ખવડાવો, પૈસા લઈ લો પણ હારું ખવડાવો. જેવું તેવું ખવડાવીને કદાચ બધાને મારી નાખશું તો વાહેરે વાપરવા વાળું કોણ રહે એ તો જોવો કોક. હારે રહ્યો. પાછું કાસા માલમાં ને પાકા માલમાં ફરક એટલો. અહીંયા બેઠેલા બધાને ખબર છે, દહીં દૂધ ઘી છાશ માખણ સુરમાના લાડવા જેને જેને ખાધા ને ઈ એમ કહી દે બાપુ તમે ઘડીક બેસી જાઓ, અહીંયા જવાબદારી આ ખંભે નાખી દો, અમે બધું પૂરું કરી નાખું, તમે ખાલી બેઠા બેઠા જોવો. ઈ પાકા માલ વાળા. કાસા માલ વાળા તમે જોજો ધોડ્યા જતા છે. અત્યારના નથી છોકરાને ક્યાં શરદી થાય છે? નથી થતી શરદી. પાકો માલ નથી મળતો. કોમ્પ્લેન બોય, યુ નો. લુક ઇઝ ધીસ. કાસા માલ વાળું જોડ્યું જતું હોય છે. આ વાત પૂરી કરીને મારે ધવલને રજૂ કરવો, અપેક્ષાબેન ને. સોરી આપણે બધા ઘરના છે, આમાં કઈ ઉપાધિ કર્યા જેવું નથી. કાસા માલ વાળું છોકરું ધોડ્યું જતું હોય છે ને બજારોમાં, આમ ધોડ્યું જાય ને, ધોડ્યું જાય એટલે કે દોડ્યું જાય, રન યુ નો. એમાં ઈ પડે, સ્લીપ થાય, પડે છોંટું રહે, આમાં ઊભું નથી થઈ શકતું. ત્યાં તો મમ્મી બિચારી આફળી ફાફળી થઈ જાય. મારો ચીંચુ બેટા આવી રીતે પડાય બેટા. તો કે હું પડવાના ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો. હે પડ્યો છે તો ઉભો કે નહીં, એને ઉભો કરે, એને કપડા ખખેરે. નહીં બેટા નહીં મારે સાવજ પડી ગયું છે ને ઊભું નથી થઈ શકતું એ પાછું હાવજ. દીમાં 8 લઈ ગયું બદલાવી પડે છે એ પાછું હાવજ. એના કપડા નહીં બેટા નહીં બેટા નહીં, એને રડવાનું નહીં બેટા, એના કપડા ખખેરે. કાસા માલ વાળા પાકા માલ વાળા બી આવો 30 વર્ષ પહેલા ઊભી બજારે ધોડ્યા જતા હોય અને એ પેરાગોન સંપલ હોય, પેન્યું નીકળી ગયેલી હોય, માછલા આકારના સંપલ થઈ ગયા હોય, માછલા આકારના. એમાં ચપ્પલની જે ડટ્ટી હોય ને એમાં અહીંયા તાર કા રામબાવળ નો હુળો નાખ્યો હોય, ઈ હુળો ભાંગી જાય અને સંપલું નીકળે અને પડી તો 3.5 ફૂટ લહરી સ્લીપ. 3.5 ફૂટ સ્લીપ થઈ જાય, એલ્બો ડેમેજ. પેલા તો કોણી જાય અને 3.5 ફૂટ લહરીને ઉભા થઈને ખાલી એટલું જ કરી. કોઈ જોઈ નથી ગયું ને. આ પાકા માલ વાળા અને 150 ફૂટ સેટા થઈને અમે અમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરી ને તો અમારો બાપ ખખેરે. આ કાસા માલમાં પાકા માલમાં ફેર. એમાંય બિચારીઓ અત્યારે છોકરામાં રે, એમાં પડી ગયો ને તો ઓલો સાનો જ નો રે. નહીં બેટા રડવાનું નહીં, નહીં બેટા નહીં મારવાલા, નહીં રડવાનું નહીં. હવે માં છોકરાને સાની રાખતી હોય તો રૂડી લાગે. માં છોકરાને સાની રાખતી હોય ને તો રૂડી લાગે. એની જગ્યાએ બાપ સાનું રાખતો હોય તો બસ હવે હવે એને સાનો રાખે છે કે રોવરાવે છે એ જ નથી ખબર પડતી. એમાં ઓલી બિચારી હોય એમાં ને એમાં રે, સાનો નો રે, એમાં ઠાકી પાકી એમાં ને એમાં રે. હાંજે ઓલો ઠાકો પાકો ગામને ગોળિયું પણ ટ્રાફિક વિધિને ઘેરે આવ્યો હોય, ઘેરે આવીને દરવાજો ખખડાવે, દરવાજો ખુલ્લો, ઘરમાં બધું બડાબુડ. ગૂગલ નો શબ્દ નથી, કાઠિયાવાડી શબ્દ છે બડાબુડ. લગર વગર. આ લગર વગર બડાબુડ નો ગૂગલ શબ્દ થતો જ નથી. જો ત્યાં જ ખબર પડી જાય કે આ લગર વગર છે. ઠામડા એમનેમ પીડા હોય, કપડા એમનેમ પીડા હોય, છોકરાઓ એમનેમ રખડતા હોય, એમાંય મોવાળા છોટા મેલા હોય. અને ઓલો આવીને ખાલી એટલું જ પૂછે, હો
રોટલા નથી બનાવ્યા, રેડું નાખોમાં તમે. એ ખાલી એટલું જ કે રેડું નાખોમાં. એ આપણી ઘેરે ખાલી એટલું કે રેડું નાખોમાં. એની જગ્યાએ જો અનુપમા બોલ્યો તો રેડું નાખોમાં, રેડું નાખોમાં, રેડું નાખોમાં. કેટલું પણ મેં આમાં 3 વાર તો આમ બતાવે. અને અનુપમામાં એક સમજાણું જ નહીં મને, હજી નથી સમજાતું. અનુપમાના છોકરા વરેવા પૌણેવા જેવા 2 વર્ષ પહેલા થયા હતા. પૌણેવા જેવા છોકરા પૌણાવાના છે, બાપ બીજી લાવ્યો. આમાં હું શીખવાનું છે એ તો કોક કયો. માતાઓ બહેનોને માફ કરજો, મને હાથ જોડીને વિનંતી કરું. અમારી માં ભલે ગામડાની અભણ હતી, પણ આકાશ અહીંયા ફળિયામાં બેઠા બેઠા આકાશ દર્શન કરાવતી હતી. ભણવા નથી ગઈ, અંગૂઠા સાપ જ હતી. પણ એ અભણમાં ઉપર અમને એટલો ગર્વ છે કે ખાટલામાં હુતા હોય તો આંગળી સીંધીને કે આને ધ્રુવ કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય, અને રોયણ કહેવાય, અને વિછુડો કહેવાય. પછી 7મા ધોરણમાં અમારે ભણવામાં આવ્યું હતું. તો વિચાર કરો, ચોપડા આગળ કે આપણી માં? આપણી માં આગળ હતી. હુકામે 4 વાગ્યામાં જાગીને ઠાકરજીને દીવાબત્તી કરતી હતી, ઉમરા પૂજતી હતી. ભલે કાચા હતા, ઉમરા પૂજતી હતી. તુલસીને અત્યારે બધું ડિજિટલ, અમુક તો મેં જોયું ડિજિટલ આરતી કરે. જય આજા શક્તિ, યુ નો જય આજા શક્તિ. એ કાંઈક મને આવું બોલતાય શરમ આવે છે. જે સમાજમાં થાય, જ્યાં છેડછાની કરવી હોય ત્યાં કરો, પણ સનાતન ધર્મના ગીતોથી લઈ, સનાતન ધર્મની ધજાઓથી લઈ એમાં ક્યાંય કાંઈ કરતા નહીં. નકર અમારે જે ઓલા પાવડાના હાથાર્યા ને એ હજી એમનેમ જ છે. હાવ કઈ પાવડા ખોદવા નથી રાખ્યા કોદાળીઓની. એ પછી પાવડો નીકળી જાય ને, જ્યાં સુધી પાવડાની હારે જોડેલો છે ત્યાં સુધી પાવડો, અને પાવડો નીકળી ગયો પછી એનું નામ ફરી જાય મિસ્ટર ધોકો. સનાતન સંસ્કૃતિ હારે છેડા નહીં કરો. યુવાન ભાઈઓ બહેનોને કહી દઉં, ભારતીય સંસ્કૃતિને નીચી દેખાડનાર કોઈ પણ ફિલ્મ આવે ને એને સપોર્ટ કરવાનું બંધ કરો. આવનારી પેઢીઓને જવાબ નહીં દેવી હકીએ આપણે. બેનું દીકરીઓને 2 હાથ જોડીને વિનંતી કરું, 35 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને અળૈછાની જેમ વાહે રખડતા હોય, શર્ટનું બટન ખુલ્લા હોય ને વાળનો મેળ ન હોય ને એમાં જે કોલેજું બારું ઘોડિયું સડાવીને બેઠા હોય. કરાગ્રે વસ્તે બીડી, કરમુલે બ્રાઉન સુગરમ, કરમધ્ય તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કરતા હોય. 500 રૂપિયાની વસ્તુ લઈ દીધી તો એનો મતલબ એવો ન સમજવો કે આપણો છે. ના, એના બાપનો નથી. 24 કલાકમાં 8 કલાક તો તમારી વાહે રહે છે. એની પાસે કઈ કામ ધંધો નથી એટલે તમારી વાહે ધંધે આદરો. એટલું ધ્યાનમાં રાખજો. 500 રૂપિયાની વસ્તુમાં જો પ્રેમ લાગતો હોય તો 500 રૂપિયાની વસ્તુ તમે લઈ લીધી, એની સામે એક વખત બાપ પાસે 5000ની વસ્તુ માગજો. બાપ ગમે એમ કરીને 15 દીમાં આપશે, ભલે એની તેવડ હોય કે ન હોય. એ એનો પ્રેમ છે. 25 વર્ષ 30 વર્ષ તમારી વાહે કાળી ધોળી રાત જોયા વગર ઉગાડા પગે ખાધું પીધું નથી પીધું, હું જે કાંઈ હોય તે એની મહેનતથી તમને મોટા કર્યા. એને તમે પ્રેમ નહીં સમજો. ખાલી રૂપમાં ન મોહતા, નકર શાળી પેલા 35 થતા, હવે ગટરોમાં જ મીડા જ નીકળવા. આ ધ્યાનમાં લેજો થોડું. કેતા શરમ આવશે. એટલે ઓલો બિચારો આમ છોકરા રોવે છે, એને સારા રાખીને પછી અપેક્ષા ને પ્યારું. છોકરા રોતા હતા. ઓલા આવીને ખાલી એટલું જ કીધું, રસોઈ નથી બનાવી. કા નથી બનાવી? નથી બનાવી. આ સિંગલા ઘેટા જેવા ઘડીક સાનમુના રહે તો આખો દી આમાં રહું છું. આખો દી આમાં રહું છું. આખો દી આમાં મારું લોહી પીન ખાય મારે હાચું. તમે નહીં માનો, મેં 3 દિવસે તો હરખી અનુપમા નથી સોય. બાજુ વાળા રસીલા બેન ને હું કેતી જાઉં, હું થયું અનુપમા નું હું થયું. મેં મારી હાવ નું ધ્યાન નથી રાખ્યું, મારી નળન નું ધ્યાન નથી રાખ્યું, એટલું મેં અનુપમા નું રાખ્યું છે. મને કોઈક પાણી આપો.
જમાનામાં રહું છું આખો દી ઘડીક સાના રાખો કઈ તૂટી નહીં જાવ. હમણાં માર બાન ઘરે ગઈ ને મારી મમ્મી ત્યાં તોય મને કીધું કેમ વિમળા મોળી પડી ગઈ. તોય મેં કીધું મોળી જ પડી જાય ને બે સિંગલા ઘેટા જેવો લોહી પીને ખાઈ જાય ને એમાં આ મોટો કોઈ વાતમાં ન સમજે. ઘડીક સાના રાખવાને કે તૂટી નહીં જાવ નથી કઈ વાન કરિયાવરમાં લાવી તો ઓલાનો મગજ ગયો રાડું નાખમાં. તું ભલે કરિયાવરમાં લઈને નથી આવ્યો આને હું કે હું જાનમાં લઈને આવ્યો તો એમ કરીને બાધે બોલો. છોકરા સાના રહી જાય કે તમે બે બાધે રાખો અમને રહેવા દો અમને રહેવા દો. એમાં આ લોકડાઉન ગયું એમાં અડધાની નિહાળું ખુલી અડધાની નહોતી ખુલી. એમાં એક છોકરો આમથી આવેલો ને મારથી પૂછતા કે અહીંયા હાલ હું છે નહીં અહીંયા હાલ હું છે પણ નો દીકરો તમે અહીંયા સીધું તું કરે. મેં કીધું મોટા ભાઈ અહીંયા આવો. મેં તારા ચોથા ધોરણ કેમ દાંત કાઢે લગન બાકી છે થઈ જાય તારા 10 કામ ધારેલા છે 8 કામ થઈ જાય. શ્રીફળ ને ચાંદલો ચોડી ₹1 4 ચોકમાં મૂકજે. શનિવારે દર શનિવારે 4 મગના દાણા ચાવી જવાના. અડદના દાણા 8 વાર ઉતારીને 4 ચોકમાં ઘા કરી દેજે બેટા તારા કામ થઈ જાય. પૂરું થાય એટલે ઘનશ્યામભાઈ આમાંથી ₹500 કાપીને મને આપજો. રાધે રાધે. છોકરો આમ આવ્યો ને મારથી કેતા કે મેં કીધું તારા ચોથા ધોરણ નિહાળ ખોલી હતી તે સ્કૂલ ડ્રેસ શું કામ પેલી એ તો માર બાએ મને કીધું તો પહેરવા કાઢ નાખો નકર પડ્યો ટૂંકો થાય. ટૂંકો થવાની સિસ્ટમ આપણા ગામડામાં હતી. અત્યારે સિટીમાં મહાનગરોમાં નથી. ઓલરેડી ટૂંકું પહેરાય છે. શું કામ? આલિયા ભટ્ટે કીધું છે. સલુભાઈ જો ઉઘાડા શોટે આટા મારતા હોય તો એમાં શું પ્રોબ્લેમ? એમાં વાંધો ઘણો છે. બહુ ઉપાધિ છે. શું કામ? જયારે ભાઈ પૌણીને આવતો ભાભી પાસે જતા અમે આવડા જતા. અત્યારે મહાનગરોના છોકરાઓને કદાચ ન ખબર હોય ભાભી પૌણીને આવે ને ભાભીના રૂમમાં જઈને અત્તરની સુગંધ આવે સુખડની સુગંધ આવે. એની ઈજ ભાભી છે એનો ઈજ ભાઈ છે એનો ઈજ રૂમ છે. સુગંધ ફરી ગઈ. આયોડેક્સ બામ ફેર પડે ને સમયની વાત છે. એમાં પછી અમે આવડા હતા ભાભી પાસે જઈને ભાભીને કહી કે અમારો આટો હું લાવ્યા તો ઈ વીઆઈપી ની સુટકેસ ખોલે. અત્યારે તો કાટી ગઈ હોય એમાંથી દાંતીઓ આપે અત્તરની શીશી આપે રૂમાલ આપે મોજા ₹11 મોજા ગોઠણ સુધીના મોજા સડેવે જ રાખો તમે તમારે. મોજું ઢીલું પડે જ નહીં. મોજું ઢીલું પડે તો ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય. સેફટી વાળું ₹11 મોજું સેફટી વાળું. અને એમાંથી અંગૂઠો પેન્યું નીકળી જાય તો બાને કહીને બા એમ કે તારા કાકાના બાપુજીના બધાને ભેળા કરીને પોતો બનાવી નાખજો. 3 વર્ષ પોતા હાલતા હતા. ₹11 મોજું 4 વર્ષ જન્મ કા સાથ. અને અત્યારે તો કોને ખબર નહીં ₹300 મોજા આવે પગના તળિયે સોટાડવાના જ આવે. એમાં જોવા નવું શીખાશે. ફિલ્મ વાળાએ શીખવાડ્યું ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે એન્કર લે. એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આમ છેટેથી આમ જોવો ને 10 ફૂટ છેતી એમ જોવો ને તેમ લાગે હાંઠિયો શીભડો કાઢીને ઉભો. એટલે કઈક ભળે એવું પહેરો નહીં. હવે હું વાંધો છે હે? પણ દિલથી કહું આ બેઠેલા તમામને મારા વહાલા સ્વજનોને ભારતીય સંસ્કૃતિને ભારતીય રીતિ રિવાજ પરંપરાઓને કાંઈ પણ આપણાથી નુકસાન થાય ને તો એટલું સમજી લેજો જન્મ સુધીના હું તમે પાપ ધોવાય ગંગા કિનારે જાવું ને તો ઈ પાપ નહીં ધોવાય. શું કામ? કારણ કે દેવાધિદેવ મહાદેવ થી લઈ અને હું તમે જ્યાં સુધી આ કથાઓમાં સાંભળી છે આ ઉર્જા મને તમને કઈક કાયમ આવે છે. આવનારી પેઢીઓને મારે તમારે જવાબ દેવા જોઈએ કે આ 21મી સદીમાં કદાચ આપણે છેલ્લી પેઢી એવા છે કે આપણી માના ખોળામાં આપણે માથું નાખીને આપણે હુઈ શકશું. 21મી છેલ્લી પેઢી આપણે એવા છે કે આપણા બાપને ખંભે હાથ મૂકીને આપણે એટલું પૂછી શકશું કે બાપુજી પપ્પા તમે જીમાં. આવનારી પેઢીઓ કદાચ નહીં પૂછે એના રીઝન છે. શું કામ? બાપનું નથી માનતા, માનું નથી માનતા, સંતોને નથી માનતા, રામાયણ કે ગીતાજીનું નથી માનતા. એટલું તો ઓલા ફિલ્મ વાળાનું માને. અત્યારની મમ્મીઓને કેવું છોકરો જે તામથી રમીને આવે તો મમ્મી કે બેટા ચિંટુ જો તારા ડેડી આવે ચલો પાણી ભરી દો બેટા. ચિંટુડું પાછું 10.5 ફૂટ શેટું એને હાથ છે તો પી લે કર મોટું